નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. પંચમહાલ જિલ્લાના શહેરામાં 6 ઇંચ વરસાદ વરસ્યો. શહેરામાં રાત્રિના 2 વાગ્યાથી સવારના 11 વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદના કારણે ઠેર ઠેર ભરાયા પાણી, જનજીવન અસ્તવ્યસ્ત. તો આવો જોઈએ આ રિપોર્ટ. હાલોલ શામળાજી હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં. પાણીના નિકાલ માટે નગરપાલિકાના હોદ્દેદારો અને ભાજપ જિલ્લાના મહામંત્રી જિગ્નેશ પાઠક સહિત સભ્યો જાતે કામગીરીમાં જોડાયા. પાણીનો ઝડપી નિકાલ કરવા માટે જેસીબીની મદદથી હાઈવે પરના ડિવાઈડરને તોડવાની ફરજ પડી. હાઈવે પર વરસાદી પાણીના કટઆઉટ પુરાઈ જતા ભાજપના મહામંત્રી જિગ્નેશ પાઠક સહિત સભ્યોએ જાતે માટી હટાવીને વરસાદના પાણીનો નિકાલ થાય તેવી કામગીરી કરી. હાઈવે પર દર વર્ષે ભરાતા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા વાહન ચાલકોની માંગ. ગુજરાતમાં 24 કલાકથી ભારે વરસાદની આગાહી હતી અને 4.5 થી 5 ઇંચ જેટલો વરસાદ આજરોજ શહેરાનગરમાં પડ્યો છે. અને સવારે મેસેજ મળતા જ કે હાઈવે પર પાણી ભરાઈ ગયા છે, જેથી કરીને અમારી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારીની ટીમ અને સંગઠનની ટીમ અને અમારી પાર્ટીમાંથી પણ અમારા આદરણીય પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજીનો એક આદેશ હતો કે જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાં લોકોને મદદરૂપ થવું. સૌએ ભેગા મળી આજે ડિવાઈડર તોડી ગ્રીન પાર્ક સોસાયટી અને જે હાઈવે અણિયા ચોકડી પર જે પાણી ભરાયું હતું એ નેશનલ હાઈવે જે ડિવાઈડર હતો તોડીને એનો નિકાલ કરી અને લોકોની જે ગાડીઓ બંધ પડતી હતી, લોકોના જવામાં જે પાણી ભરાતું હતું એ પ્રશ્ન આજ રોજ અમે નગરપાલિકાની ટીમ અને સંગઠનની ટીમ ભેગા થઈને હલ કર્યો. ખાસ કરીને તમે જાતે જે કટઆઉટ પુરાઈ ગયેલા વરસાદી પાણીના નિકાલ હાઈવે ઉપર તમે જાતે દૂર કરે તો તંત્રની જવાબદારી નથી. તંત્ર પણ અમારી સાથે જ છે, પણ અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો એક નિયમ છે સૌનો સાથ સૌનો વિકાસ, અને આ એક માનવતાનું કામ છે. આપણે જાતે પાવડો પકડવો પડે કે એના સાથે કોઈ લેવા દેવા નથી, પણ લોકોએ જયારે અમારા પર વિશ્વાસ મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર, નગરપાલિકામાં, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, અમારા ધારાસભ્ય મુરબ્બી શ્રી જેઠાભાઈ વેવર સાહેબનો પણ એક મેસેજ હતો કે સહેજ પણ કોઈ પણ જગ્યાએ પાણી ભરાય આખી સંગઠનની ટીમે કામે લાગવાનું, એટલે બધા સવારથી કામે લાગી ગયા.